જય ગુરુદેવ મિત્રો, પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના. મિત્રો, આજે જીવણદાસની વાણી છે. દાસી જીવણ બાપા ન સમજતા જીવણદાસની વાણી છે. જેના ગુરુ લાલદાસ હતા એ જીવણદાસની વાણી છે. બરાબર. કહે છે, પીયું અમારો પરદેશી રે કહાવે, પ્રેમ સખીનો તેડિયો આવે, પ્રેમ થકી પણ અડગો ન જાવે, પ્રેમ થકી પ્રગટ થાવે. વાહ. પીયું અમારો પરદેશી રે કહાવે. તો પીયું કોણ કહે? પીયું તો એ નારી વાચક માટે નરવાચક પ્રત્યેનો શબ્દ છે. એમ સુરતા નારીવાચક છે અને પીયું નરવાચક છે. તો એમ અહીં જીવણદાસની સુરતા કહી રહી છે કે અમારો આત્મરૂપી પીયું, અમારો પરમાત્મરૂપી પીયું એ પરદેશી કહાવે. દેશ અને પરદેશ, જેમ આપણો દેશ ભારત, બીજા અન્ય દેશ પરદેશોમાં આપણે જવું હોય તો એમ પરદેશ. તો આ દેહ જે છે આપણો, આ દેહ છે એને તમે દેશ સમજો, અને પરદેશ એટલે દેશથી વિદેશ બીજો. એમ આ આત્મા પરમાત્મા આ સોહમ શબ્દ આ દેહની અંદર હોવા છતાં દેહથી વિદેહ કહાવે છે. કોણ? આત્મા પરમાત્મા. દેહી હોવા છતાં એ વિદેહી છે, કરતા હોવા છતાં અકર્તા છે, અને કરતા અને અકર્તાથી બેથી પાર પણ છે. તો એને મેળવવા માટે એક જ રસ્તો, સરળ ઉપાય બતાવી દીધો છે. સરળમાં સરળ ઉપાય એ કહે છે કે અહીં કોઈ જ્ઞાનની જરૂર નથી, કોઈ ધ્યાનની જરૂર નથી, કોઈ વિજ્ઞાનની જરૂર નથી, કોઈ કથણી બકણીની જરૂર નથી, કોઈ વસ્તુની જરૂર નથી. એમ એક જ વસ્તુની જરૂર, એ છે પ્રેમ, ભાવ, પ્રેમ, હૃદયનો સાચો, વાસના રહિત, શુદ્ધ કંચન જેવો પ્રેમ. એ પ્રેમ સખીનો તેડિયો આવે. અહીં જીવણદાસની સુરતા પ્રેમને સખી કહીને બોલાવી છે. સખી રૂપી સુરતા અને પીયું રૂપી આત્માની વચ્ચે પ્રેમ બંધાવવો પડે. મિત્રો, એ પ્રેમ છે ને એની કોઈ ભાષા નથી. ભાઈ ભાઈનો પ્રેમ હોય, પતિ પત્નીનો પ્રેમ હોય, બહેન ભાઈનો પ્રેમ હોય, એક મિત્રથી બીજા મિત્રનો પ્રેમ હોય, છોકરાનો માતા પ્રત્યેનો પ્રેમ હોય, છોકરાનો પિતા પ્રત્યે પ્રેમ હોય, માતાનો પુત્ર પ્રત્યે પ્રેમ હોય, પિતાનો પુત્ર પ્રત્યે પ્રેમ હોય. આ પ્રેમ છે મિત્રો. પ્રેમની અંદર કોઈ સ્વાર્થ હોતો નથી. પણ કયો પ્રેમ? આત્મિક પ્રેમ, ભક્તિરૂપી પ્રેમ, આત્મિક પ્રેમ, શરીરની વાસનાનો પ્રેમ નહીં હો. એ તો મિથ્યા પ્રેમ છે, એ ખોટો છે. એ તો પ્રેમ છે જ નથી, વાસના છે. વાસના છે ને પ્રેમનું નામ આપે છે. એટલે આ આખી વાત જ ખોટી છે કે ફલાણાથી ફલાણીને પ્રેમ થઈ ગયો, અને ફલાણીથી ફલાણાને પ્રેમ થઈ ગયો. એ બધું નાટક છે. શરીરનો પ્રેમ છે, વાસના છે, એને પ્રેમ ન કહેવાય. પ્રેમની અંદર કોઈ વસ્તુ નથી આવતી. બરાબર.
પ્રેમની કોઈ ભાષા પણ નથી. એવો સાચો પ્રેમ જીવણદાસની સુરતાને આત્મરૂપી પીયું સાથે થયો ત્યારે એ તેડિયો આવ્યો. એવો પ્રેમ થઈ જાય સુરતાનો શબ્દ સાથે તો એ શબ્દ પ્રગટ થાય, ચિત્તનો આત્મા સાથે તો એ ચિત્ત આત્મા સુધી પહોંચી શકે અને એને મળી શકે. પ્રેમ થકી પળ અળગો ન જાવે. પ્રેમ થકી, કારણ કે વચ્ચે પ્રેમ આવ્યો એટલે એ પ્રેમને લઈને એક પલ પણ આત્મા અલગ પડતો નથી, શબ્દ અલગ પડતો નથી. સોહમ શબ્દ પણ પ્રેમ હોવો પડે, લગન હોવી પડે, જિજ્ઞાસા હોવી પડે, તડપ હોવી પડે એને પ્રાપ્ત કરવાની. આત્મ પરમાત્મ શબ્દને પણ વચ્ચે પ્રેમ લાવો તો જ મળે. પણ અત્યારે મિત્રો પ્રેમ તો છે નહીં કોઈ પાસે, કેવી રીતે પરમાત્માને પ્રાપ્ત કરશે? પ્રેમ છે તો સ્વાર્થી પ્રેમ છે, કારણ કે પ્રેમ છે ત્યાં સ્વાર્થ નથી, સ્વાર્થ છે ત્યાં પ્રેમ નથી. તો સ્વાર્થી જે પ્રેમ છે એ પ્રેમ નથી, પણ પ્રેમનું એક લેબલ છે લગાડેલું. ભાવ પ્રેમનું એક લેબલ છે, અંદર બીજી વસ્તુ છે. આ પણ નોટ કરજો. સાચો જે પ્રેમ છે ને એ એક એવો પ્રેમ છે મિત્રો કે જેવો માતા રાધાજીને ભગવાન કૃષ્ણ પ્રત્યે થયો હતો, માતા મીરાબાઈને ભગવાન કૃષ્ણ પ્રત્યે થયો હતો, માતા ગંગા સતીને આત્મ પરમાત્મ શબ્દ પ્રત્યે થયો હતો, નરસિંહ મહેતાને ભગવાન કૃષ્ણ પ્રત્યે થયો હતો, જલારામ બાપાને પ્રભુ શ્રી રામ તેમજ તેમના ગુરુ ફજલરામ પ્રત્યે થયો હતો. આ જે પ્રેમ છે ને મિત્રો એ પ્રેમને શુદ્ધ કહેવાય છે. એ પ્રેમની અંદર કોઈ સ્વાર્થ નથી, કોઈ મતલબ નથી. એ પરમાત્મા જાણે જ છે. પરમાત્માને બધી મિત્રો ખબર હોય છે આપણે શું શું કરીએ છીએ, આપણી અંદર મનમાં શું છલશે, કપટ છે, બુદ્ધિમાં શું છલશે, કપટ છે, અહંકાર આપણી પાસે મિથ્યા છે કે ખોટો છે કે સાચો છે કે એ બધું જાણે છે. કારણ કે મન, સંકલ્પ, વિકલ્પ, બુદ્ધિ અને અહંકારનું ચિત્ર મિત્રો કેમેરામાં આવે નહીં. જો કેમેરામાં આવે ને તો આપણે એને પકડી પણ શકીએ, એટલા માટે પકડાતા નથી અંદર ખાને. તો પ્રેમ છે ને મિત્રો એ પ્રેમ થકી જ પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે. કથણી બકણી વાતો, જ્ઞાન, 52 અક્ષરી જ્ઞાન, પણ 52 અક્ષરી જ્ઞાનની અંદર પણ પ્રેમ હોવો પડે, વિશ્વાસ હોવો પડે. એ વિશ્વાસ જો હોય ને તો એ જ્ઞાન તમને લાગુ પડે. પૂર્ણ ભરોસો હોય, લગન હોય જ્ઞાનને પકડવાની તો એ જ્ઞાન લાગુ પડે. હવે આમથી આમથા તમે સાંભળ્યા રાખો તો શું કામનું? જ્ઞાન લાગુ જ ન પડે. જ્ઞાન એટલે શું? જ્ઞાન એટલે જાણકારી. તો એ જે કોઈ જ્ઞાન કરે છે એ જ્ઞાનને જાણીને અને એ રસ્તે ચાલીને એનો એક ફેર અનુભવ કરી જવો, એને માણો. જો ખોટું જ્ઞાન હશે તો કાંઈ નહીં નીકળે. જો સાચું જ્ઞાન હશે તો અવશ્ય તમને પરમાત્મા સુધી પહોંચાડશે. કારણ કે અત્યારે જ્ઞાન શું છે? 2 પ્રકારના છે. સાચું પણ જ્ઞાન છે અને ખોટું પણ જ્ઞાન છે. એક જ્ઞાનનો ઢોંગ પાખંડ પણ છે અને એક જે જ્ઞાન છે એ સત્ય જ્ઞાન છે. સત્ય જ્ઞાનને મિત્રો કોઈ પ્રકારનો આડંબર હોતો નથી અને ઢોંગ પાખંડ જ્ઞાનને અનેક પ્રકારનો આડંબર કરવો પડે છે. બરાબર? સત્ય જ્ઞાનને કાંઈ જરૂર નથી. જેવી રીતે હું ઘણીવાર કહું છું કે એક પારસમણી હોય અને એ પારસમણીને તમે ગમે ત્યાં મૂકી દો, કાદવમાં, કીચડમાં, કોઈ પણ જગ્યાએ, પારસમણી સ્વયં પ્રકાશ છે. પારસમણીને પોતાને કેવું નથી પડતું કે હું પ્રકાશમાન છું, ન બોલે. સ્વયં પ્રકાશ પારસમણી. અને તમે દીવો જુઓ તો દીવાને આપણે દીવાનું શરીર જોઈ, લોખંડનું, પિત્તળનું કે સ્ટીલનું જે કાંઈ બનાવ્યું, દીવાનું શરીર જોઈ કે પછી માટીનું, બરાબર? દીવાનું શરીર જોઈ, એની અંદર ઘાસલેટ જોઈ અથવા તેલ જોઈ, બરાબર? પછી એમાં રૂની વાટ નાખવી પડે,
પછી અગ્નિ લઈને એને સળગાવવો પડે ત્યારે એ દીવો પ્રકાશ આપે છે, બરાબર. એ દીવો પ્રકાશ આપે, પણ જો પવન જોરદાર ચાલતો હોય તો દીવો ઠરી જાય, વરસાદ પડે તો દીવો ઠરી જાય, હે, અને એની અંદર ઘાસ તેલ કે ઘાસલેટ પૂરું થઈ જાય તો પણ એ દીવો ઠરી જાય, એની અંદર જે રૂની વાઇટ હોય એ ભરી જાય તો પણ દીવો ઠરી જાય, હે. તો આ દીવો તો ઠરી જાય, કયું? બનાવટી જ્ઞાન, એને દીવો સમજી લ્યો. અને ઓરિજિનલ જે જ્ઞાન છે, સાચું જે જ્ઞાન છે એ જ પારસમણી છે. પારસમણી એ તમે ગમે ત્યાં મૂકો, પ્રકાશ એ પ્રકાશ, ગમે એવો વાયુ વાય, ગમે એવો વરસાદ પડે, હે, એની અંદર કાંઈ કમી જ ન આવે, ખૂટે જ નહીં. એ પ્રકાશ સ્વયં, એમાં કાંઈ ખૂટે જ નહીં. એટલે પારસમણી જેવું જ્ઞાન હોવું પડે, ચોખ્ખું કંચન જેવું. કારણ કે એ પારસમણી જેમ લોઢાને હોનું બનાવી દે છે, એમ સાચા પારસમણી જે કોઈ ગુરુ મળી આવે, પારસમણી જેવું જેનું જ્ઞાન છે, એ સામેવાળા સાધકના મનરૂપી લોઢાને હેમ બનાવી દે, હોનું બનાવી દે, મતલબ શુદ્ધ બનાવી દે. પણ હવે પારસમણી જેવું જ્ઞાન જ ન હોય તો શું તમે કરશો? એટલા માટે મિત્રો, જે પારસમણી જેવું જ્ઞાન પીરસે છે ત્યાં બહુ ઓછા માણસો હોય છે, અને જ્યાં દીવા જેવું જ્ઞાન પીરસે છે ઠરી જાય એવું ને ઢગલા ને ઢગલા હશે, તમે જોજો, બરાબર. ચલો ઠીક છે, હવે લેખાજોખા તો બધાના થવાના જ છે, વહેલા કે મોડા. જેસી કરની વેસી ભરની, જે જેવું કર્મ કરે છે એને અવશ્ય ભરવું પડે છે. પછી કોઈ લાખ કરે ચતુરાઈ, કર્મ કે લેખ મીટે એના ભાઈ. કોઈ ગમે તેવી ચતુરાઈ કરે, પાપ કર્મ કરીને કે સત્કર્મ કરીને, કે હું આમાંથી બચી જાઉં, અસંભવ બચે જ નહીં. કારણ કે મિત્રો, કર્મ જ આ પ્રધાન છે, હે. કારણ કે કર્મથી જ ભાગ્ય ઘડાય છે, અને ભાગ્યથી જ પ્રભુ મળે છે, હે. કહે છે ને માતા મીરાબાઈ, એ સાહેલી મોરી ભાગ્ય રે મળ્યો અમને, સાધુ પુરુષનો સંગ. શું કીધું? સાહેલી મોરી, સાહેલી કોણ? ભક્તિ. અમને ભાગ્ય રે મળ્યો સાધુ પુરુષનો સંગ, કે કર્મ અમે એવા કર્યા ને એમાંથી ભાગ્ય નિર્માણ થયું, અને સાચા સાધુ પુરુષનો અમને સંગ થયો, હે. તો પણ પછી અવળ પુરુષનો સંગ ન થાય. શું કહે છે? અવળ પુરુષનો સંગડો ન કરી હરી, અવર પુરુષનો સંગડો ન કરી હરી, એ તો પાડી દિયે ભજનમાં ભંગ, ભાગ્ય રે મળ્યો અમને સાધુ પુરુષનો સંગ. પછી અવળ પુરુષનો સંગ ન કરાય. અવળ પુરુષ જ મન છે. મનના તરંગોમાં જે કોઈ લૌકિક દ્રષ્ટિએ કે અલૌકિક દ્રષ્ટિએ ભટકતા ફરે છે, એવા પુરુષનો જો તમે, પુરુષનો કે નારીનો, અવળ પુરુષ કે અવળ નારી જે અવળા રસ્તે ચાલી રહી છે, એનો જો સામે સંગ કરો ને તો પાડી દે ભજનમાં ભંગ. તમે જોઈ લ્યો, આજકાલ એટલી હદે વાદ વિવાદ વધ્યો છે કે ભક્તિ કરવા જેવાને કોઈને રહેવા જ નથી દીધા. શું ભક્તિ કરે? વાદ વિવાદ, છલ કપટ, ઈર્ષા, નિંદા, તારી મારી, હું મેં, બધાને ફેમસ જ થઈ જાઉં, પ્રખ્યાત જ થઈ જાઉં, મોટું જ થઈ જાઉં, બીજાને પછાડીને હું જ મોટો. આવું જ્યારથી શરૂ થયું છે, ને આવા જ્યારથી આવી ગયા છે માણસો, ઢોંગી પાખંડી ગુરુઓ બની બેઠેલા સાધુ સંતો, સાચા નહીં હો, સાચાના ચરણોમાં તો, સાચા ગુરુ ને સાચા સંત સાધુના ચરણોમાં તો મારા વારંવાર નમસ્કાર છે. ઢોંગી પાખંડી અત્યારે નીકળી પડ્યા છે મુક્તિ મોક્ષના ટોપલા ભરી ભરીને, જગતને ભરમાવવા માટે, અને વાદ વિવાદ કરી કરીને ભક્તિની પથારી ફેરવી નાખી છે, ભક્તોની પથારી ફેરવી નાખી. ઈર્ષા, નિંદા, વાદ વિવાદમાં એટલી હદે ભક્તો અટવાઈ ગયા છે કે ભક્તિ શું કરવું, કઈ બાજુ જવું, કોનું સાંભળવું, કોનું ન સાંભળવું, હે, આવું અત્યારે હાલી મર્યું છે. કારણ કે જ્યારથી
આ ટચિંગ મોબાઈલ આવ્યા છે ને અને મોબાઈલમાં સત્સંગ રિલીઝ થવા માંડ્યા ને ત્યારથી ભજનની પથારી ફરી ગઈ હે. જોકે સત્સંગ સારા જ છે, પણ એક વ્યક્તિના પણ વાદ વિવાદિયા ઈર્ષા નિંદાવાળા ઘરે જાય, હું મેં કરતાના ઘરે જાય, આવા લોકોએ એવો એક તર્કવાદ ઊભો કરી દીધો છે કે બિચારા ભોળા ચેલ્યું ચેલાને સમજાતું નથી શું કરવું શું નહીં. આ છેલ્લા 5 વર્ષથી બહુ વધ્યું છે, હદ બારનું વધ્યું છે. આ બધી વાત તો અગાઉ 100 વર્ષ પહેલાં સંતો કરીને ગયા છે કે આવું આવશે, આવા ઢોંગી પાખંડી ગુરુઓ આવશે, બની બેઠેલા સાધુ સંતો આવશે, હે ધર્મના નામે ધંધા થશે. સાધુ સંતો બધા વાણી બોલી જ ગયા, બધું કહી જ ગયા, નહીં પણ મને થઈ પણ દિવસ તો અમે શું કરશું બોલો. એટલા માટે વિવેક ખૂબ જ જરૂરી છે. જો તમારી પાસે વિવેક નહીં હોય તો ગયા સમજી લેજો. તો આ પ્રેમ વિશેની જે વાત કરી રહ્યા છે હે જીવણદાસ, તો તમે સ્વયં નક્કી કરો કે કયા સાધુની અંદર પ્રેમ છે અને કયા સાધુની અંદર નફરત છે, કયા સાધુની કેવી વાણી છે, કયા ગુરુની કેવી વાણી છે, એના શબ્દો પરખો, એની વાણી પરખો. બીજાના ધર્મને ટાર્ગેટ બનાવી જે ઊંચા આવવા માગે છે અને પોતાનો ધર્મ સર્વશ્રેષ્ઠ કરવા માગે છે, આ શું કહેવાય? આને મતવાદ કહેવાય, સતવાદ ન કહેવાય. આ ધર્મ કહેવાતો જ નથી, કારણ કે સાચા સંત સાચા ગુરુની તો સમાન દ્રષ્ટિ હોય, એનો કોઈ મિત્ર પણ નથી, એનો કોઈ શત્રુ પણ નથી. તો શું આ મારું મહાન ને ફલાણું ના ઢીકણું લોકણું, એટલે સમજી લેજો આ સંત છે જ નહીં, સંતપણાનો ઢોંગ છે, ધર્મના નામે ધંધો છે, બીજું કાંઈ નથી. હે સાચા સંતની અંદર પ્રેમ હોય, ભાવ હોય, જેની દ્રષ્ટિ શુદ્ધ હોય, જેના વિચાર શુદ્ધ હોય, જેના કર્મ શુદ્ધ હોય, હે જીવ માત્ર પણ જેની અંદર દયા હોય છે, આને સંત કહેવાય છે. તો પ્રેમ થકી પળ અળગો ન જાવે. એ પરમાત્મા જે છે, આત્મા જે છે, એ સોમ શબ્દ જે છે, એ ઓમકાર શબ્દ છે, એ જ પરમાત્મા, એ પ્રેમ થકી અળગો ન જાવે. જેની અંદર પ્રેમ હોય ને એનાથી અલગ ન થાય. પ્રેમ ભક્તિથી પ્રગટ થાવે, પ્રેમ ભક્તિથી પ્રગટ થાવે. જો પ્રેમ ભક્તિ તમારી પાસે હોય ને, પ્રેમ સ્વયં ભક્તિ જ છે, ભાવ પણ ભક્તિ જ છે, પણ સાચો ભાવ, સાચો પ્રેમ. ભાવ તો કભાવમાં પણ બદલી જાય, પણ સાચો પ્રેમ એની કોઈ ભાષા નથી, એમાં કોઈ બદલાવ આવતો નથી. પ્રેમ ભક્તિથી પ્રગટ થાવે. પ્રેમ ભક્તિ તમે આત્મા પરમાત્મા પ્રત્યે જો કરી, એના ઉપર રાખો ભાવ પ્રેમ, તો એ પ્રગટ થઈ જાય. આત્મા પરમાત્મા એ શબ્દ પ્રગટ થઈ જાય જો પ્રેમ હોય તો. પ્રેમ છે જ નહીં, ખોટી વાહિયાત વાતો છે, તો શું પ્રગટ થવાનું? કોઈ દી ન થાય. પરદેશી છે પણ પ્રેમે પલમાં રેજાવે, પ્રેમ વિના કોઈને હાથ ન આવે. પરદેશી છે સ્વયં પરદેશી. આપણે વાત કરી પર એટલે અલગ, હે દેશ એટલે આપણું શરીર, દેશી એટલે જે પરદેશી, જે દેહથી વિદેહ છે એને પરદેશી કહેવાય. આપણા દેશથી પરદેશમાં છે. તો એ દેહથી વિદેહ હોવા છતાં, દેહમાં હોવા છતાં વિદેહી છે, પણ પ્રેમે પલમાં રેજાવે. જે સુરતાની અંદર પ્રેમ પ્રગટ થઈ ગયો, જે ભક્તની અંદર પ્રેમ પ્રગટ થઈ ગયો ને એક પલમાં પહોંચી જાય છે. આત્મા પરમાત્મા શબ્દ એક પલમાં એને હોયો જાય. પ્રેમ વિના કોઈને હાથ ના આવે. જો કોઈ પાસે પરમાત્મા પ્રત્યેનો પ્રેમ નથી તો કોઈની તાકાત નથી એ પરમાત્માને મેળવી શકે. પ્રેમ વિના કોઈને હાથ ના આવે. પ્રેમ વગર એ પકડાય નહીં, પ્રેમ વગર હાથ આવે જ નહીં. જેમ ભગવાન કૃષ્ણને માતા યશોદા બાંધવા લાગે છે, ભગવાન બહુ તોફાન કરતા હોય છે, બાળ લીલા જ્યારે કરતા હોય છે ત્યારે બાંધવા લાગે છે તો 2-4 રસીઓ લે છે. ઓલું દહીં હલાવવાના જે નેત્રા હોય ને, વલોણા દોરી, એ દોરીને 3-4 દોરીઓ ભેગી કરી અને ભગવાન કૃષ્ણને બાંધવા જાય છે. ભગવાન બહુ તોફાન કરતા હોય ને બાળક લીલા જ્યારે કરતા હોય ત્યારે બાંધવા જાય છે તો બંધાતા જ નથી, ગાંઠ જ ન વરે. ઓલું જે દોરડું હતું એ ટૂંકું જ પડે.
ત્યારે ભગવાનને એમ થયું કે મારા શરીરના માતા છે એ થાકી ગયા છે, એટલે કીધું કે માં તમારે મને બાંધવો છે ને, તો ગયા તો ક્રોધ કાઢી નાખો, આ નફરત કાઢી નાખો. તમે જે અભિમાનમાં, ક્રોધમાં, ખીજમાં મને બાંધવા માગો છો તો આ ખીજાઈ ગયા તમે માં બહુ. ભગવાનને ખબર પડી કે થાકી ગયા મારી માં શરીરથી, એટલે કીધું તમે મને છે ને પ્રેમ, તમારી અંદર પ્રેમ પ્રગટ કરો ને બાંધો મને. પછી માતા યશોદા પ્રેમથી બાંધે છે ને તો 2 હાથ દોયડું વધે છે, કારણ કે ભગવાન પ્રેમ પાસે બંધાય, નફરત પાસે ન બંધાય. જ્યાં સુધી માતા યશોદામાં ક્રોધ હતો કે મારા શરીરનો જે લાલો છે ભગવાન કૃષ્ણ છે તોફાન બહુ કરતા એટલે બાંધી દો એમ, તો એ ક્રોધમાં આવીને બાંધતા હતા. એટલે ભગવાને માતાને કીધું કે માતા પ્રેમથી મને બાંધો તો બંધાય છે. પછી માતાને જ્યારે પ્રેમ પ્રગટ થયો, જો કે માતાને જ પોતાના બાળક પ્રત્યે પ્રેમ જ હોય, પણ આ તો એક સમજવા જેવી વાત છે. પણ શું છે, માતાના ક્રોધની અંદર પણ બાળક પ્રત્યેનો પ્રેમ જ હોય છે, બરાબર, કારણ કે માતા એ માતા જ છે, માં બીજી વગડાની. વાહ, આ તો એક સમજવા માટેની વાત છે. તો ભગવાન પ્રેમ પાસે બંધાઈ જાય છે. એટલે સંતો કહે છે ને, વાલો મારો પ્રેમને વસ થયો રાજી, એ વાલો મારો પ્રેમને વસ થયો રાજી, એમાં શું કરે એ પંડિતને કાજી, વાલો મારો પ્રેમને વસ થયો રાજી. વાલો એ પરમાત્મા પ્રેમ પાસે વસ થઈ ગયા, એમાં શું કરે પંડિતને કાજી, એમાં બ્રાહ્મણની મારે કાંઈ જ્ઞાનની જરૂર નથી, કાજીની કોઈ જ્ઞાનની જરૂર નથી, મારો તો પ્રેમથી મારો વાલો વસ થઈ ગયો. તો મિત્રો પ્રેમ છે ને એ જ સાચું છે. જ્યાં પ્રેમ છે ત્યાં નફરત નથી, નફરત છે ત્યાં પ્રેમ નથી. નોટ કરજો, જ્યાં વાદ વિવાદ છે ત્યાં પ્રેમ નથી, જ્યાં ઈર્ષાનિંદા છે ત્યાં પ્રેમ નથી. કારણ કે મિત્રો કોઈ પણ બીજા ધર્મને ટાર્ગેટ બનાવવો એટલે આની અંદર ઊંડે એનો ભાવ શું છે, એનો મનસૂબો શું છે, આખો જુદો હોય છે. એ તો બહુ જે ઊંડાણમાં ઉતરે ને એને ખબર પડે કે ભાઈ આ બીજાના ધર્મને ટાર્ગેટ બનાવી રહ્યો છે, એને પાડવાનો પ્રયત્ન કરી રહ્યો છે, એને પોતાનો ધર્મ મહાન કરવા માગે છે, કે બીજાના ગુરુને પાડે છે અને પોતાના ગુરુને મહાન કરવા માગે છે. આની અંદર આનો હેતુ શું છે, આનો મતલબ શું છે મિત્રો, અંદર બહુ મોટું ષડયંત્ર છુપાયેલું હોય છે. કારણ કે બીજાના ધર્મને ટાર્ગેટ બનાવે એની અંદર બીજા ધર્મ પ્રત્યે ઈર્ષા છે સાબિત થાય કે નહીં થયું ને, તો જ બીજાના ધર્મને ટાર્ગેટ બનાવે ને કે ફલાણા તો ખોટા, ઢીકણા તો ખોટા. શું કામે? કારણ કે પોતાને સાચું બનવું છે, પોતે ખોટો છે તેને સાચું બનવું છે બીજાના ધર્મને પાડીને. તો એની અંદર ઈર્ષા ઊંડે છે. આ નોટ કરજો, તો જ બીજાના ધર્મને ટાર્ગેટ બનાવે, નકર કોઈ દિવસ બનાવે નહીં. એનો અંદર આખો હેતુ જુદો હોય છે, કારણ કે એ બોલે છે બીજું, હાલે છે બીજું, બહારના શબ્દો બોજાશે, અંદરનું બીજું છે. આ પણ પકડ કરજો, બરાબર. તો મારો એક જ કહેવાનો અર્થ છે કે અત્યારે જાણ્યા જોયા વગર કોઈને ગુરુ પણ નથી કરાતા, જાણ્યા જોયા વગર કોઈની સંગતમાં પણ નથી અવાતું, બરાબર. કારણ કે અત્યારે તમે એટલી હદે આ કળિયુગ વ્યાપી ગયો છે કે જેની કોઈ સીમા નહીં. કળિયુગ એટલો હોશિયાર છે કે અત્યારે કળિયુગ પોતે સત્સંગ કરવા લાગ્યો, ઢોંગ પાખંડ બનીને કળિયુગ પોતે આ સત્સંગ કરી રહ્યો છે, પરમાત્માનું નામ લઈને, આત્માનું નામ લઈને. એ પોતે સત્સંગમાં ઉતરી ગયો છે. હવે એને સત્સંગ તો કળિયુગનો સત્સંગ પકડાઈ જ જવાનો, કળિયુગ અને પરમાત્મા એમાં ફરક તો છે જ. એનો ગમે ત્યાં વહેલો પકડાઈ જ જવાનું, કારણ કે વાણીથી પકડાય, એના શબ્દોથી પકડાય તો જાય જ, બરાબર. તો પ્રેમ બિના કોઈને હાથ ના આવે, એ પીયું બિના પલ રહ્યો ન જાય, સુરત બિછડતા ઘેલી રે થાય. એ પીયું બિના પલ રહ્યો ન જાય. જીવનદાસની સુરતા કહે છે કે હવે એ આત્મ પરમાત્મ પીયું વગર એક પલ રહ્યો ન જાય, એક પલ મારાથી રહેવાતું નથી. સુરત બિછડતા ઘેલી રે થાય. એ સુરતા શબ્દથી અલગ પડી જાય, બિછડતા મતલબ જરા કંઈ નોખી પડે તો ઘેલી થઈ જાય, ગાંડી ગેલી થઈ જાય, કાંઈ હુજે નહીં. એ ચિત્તરૂપી સુરતા આત્માથી જરા કંઈ અલગ થાય તો ઘેલી થઈ જાય, ગાંડી ગેલી.
જરાય રહેવાય નહીં. પ્રેમ વિના કોઈ પહોંચત નાહી, વન જાઓ કે રહો ઘર માહી, જેને પ્રેમ પરિપૂર્ણ ભાઈ, તે આ જુગમાહી કરી કમાઈ. વાહ! પ્રેમ વિના કોઈ પહોંચત નહીં. કારણ કે મિત્રો, પ્રેમ વગર આત્મ પરમાત્મ શબ્દ સુધી કોઈ પહોંચી શકતું નથી. વાતું એ કાંઈ વડા થાય નહીં. વાતો કરનાર તો લાખો યુટ્યુબ ઉપર ઢગલા ને ઢગલા ગુરુઓ આવી પડ્યા છે, મુક્તિ મોક્ષના ટોપલા ભરી ભરીને, બરાબર. 52 નક્ષડી ઝાડ પાથરીને મુક્તિ મોક્ષના દાણા નાખીને ફસાવવાળા, ચેલ્યું ચેલાના પૈસા ઉપર જલસા કરનારા અત્યારે અનેક નીકળી પડ્યા છે, બરાબર. એટલે સાવધાન રહેજો, વિચારજો, જોજો, પાણી ગાળીને પીજો, ગુરુ જાણીને કરજો. અત્યારે નકર લાઈવ 15 આવી જાય અંદર, એવું જ છે. હું ઘણી વાર વાણી બોલું છું, બરાબર. તો પ્રેમ વિના કોઈ પહોંચત નહીં. જેની અંદર પ્રેમ નથી એ તો પરમાત્મા સુધી પહોંચી જ નથી શકવાનો. વન જાઓ કે રહો જંગ ઘરમાં. તમે વનમાં જાઓ તોય ભલે, ઘરની અંદર રહો તોય ભલે. જો તમારી પાસે પ્રેમ નથી તો આત્મા પરમાત્મા શબ્દને તમે કોઈ દિવસ ભગવાનને મેળવી શકશો નહીં, બરાબર. ખોટા પ્રેમમાં કોઈના ફસાતા નહીં. પ્રેમનો દેખાવો કરે ને તમને ફસાવેલી, બાકી પ્રેમ તો હોય જ નહીં. સ્વાર્થી પ્રેમ હોય. સ્વાર્થી પ્રેમમાં બોલવાનું આવે અને શુદ્ધ કંચન જેવા પ્રેમમાં બોલવાનું આવતું જ નથી. કારણ કે પ્રેમની કોઈ ભાષા જ નથી. પ્રેમ તો સબ કોઈ કાંઈ પ્રેમ ન જાણે કોઈ. પ્રેમ પૂજા, પ્રેમ ઈશ્વર, પ્રેમ આત્મા, પ્રેમ પરમાત્મા, પ્રેમની કોઈ ભાષા જ નથી. તો પછી આ પ્રેમ બોલે છે એટલે સમજી લેજો પ્રેમ નથી એની પાસે. કારણ કે પ્રેમની ભાષા જ નથી. પ્રેમ જાહેર કરવામાં આવે, પ્રેમ પ્રગટ થાય. પ્રેમ કોઈ બોલી નથી થતો. તો પ્રેમ બિના કોઈ પહોંચત નાહી, વન જાઓ કે રહો ઘરમાં. જેને પ્રેમ પરિપૂર્ણ ભાઈ, જેની સુરતાને પ્રેમ પરમાત્મા પ્રત્યે પરિપૂર્ણ પ્રગટ થઈ ગયો છે, તેને આ જુગમાં કરી કમાઈ. એને જ આ જુગમાં, આ દેહરૂપી સંસારમાં આવીને, આ સંસારની અંદર મનુષ્ય દેહ ધારણ કરીને એ પોતાની મુક્તિ મોક્ષની કમાઈ કરીને ગયો. બાકી કથણી બકણી કરી, વાતું કરી, ચેલ્યું ચેલા મૂંડી, એના ધન અડપીને 4 વ્હીલ ગાડીઓ, એ બંગલા ને કરોડોનું બેંક બેલેન્સ કરીને ગયા. એ તો ગયા, એ તો ખોટી કમાણી કરીને એ તો બધા નરકમાં ગયા છે. આવું બધું જે કરીને ગયા છે, 4 વ્હીલ ગાડીઓ ના તે ચેલ્યું ચેલાના પૈસા ધૂતીને જલસા કરીને, કરોડોનો બેંક બેલેન્સ ને લાખોની આ તે ટૂંકમાં બધા ધંધા કરીને ગયા ને, એ મુક્તિ મોક્ષને પ્રાપ્ત થયા જ નથી. એ કમાઈ જ નથી, ખોટી કરીને કમાઈ ગયા. હું જેને રામના નામની, આત્માના નામની, પરમાત્માના નામની જેને કમાણી કરીને જુગમાહી, એ સાચી કમાણી કરીને ગયા ને, એ મુક્તિ મોક્ષને પ્રાપ્ત થઈ ગયા છે. પ્રેમ કરે સૌ કોઈ રે ગાવે, પ્રેમ કરી સૌ કોઈ ગાવે, પ્રેમ પદાર્થ વિરલા પાવે, દાસ જીવન કહે પ્રેમે રહીએ, અમમાં પ્રેમ અમે પ્રેમ માહી. વાહ! પ્રેમ કરી સૌ કોઈ રે ગાવે. પ્રેમ રાખો, પ્રેમ રાખો. અત્યારે હું આ ગાય જ રહું છું, પણ મારી પાસે કેટલો પ્રેમ છે કે નથી મને ખબર છે, પરમાત્માને ખબર છે. બીજાને કોઈને ખબર નથી. હું તો દેખાવો કરું, ઢોંગય કરું, નાટકય કરું, પ્રેમનું નામ લઈ લઈને લોકોને ફસાવવાનો પ્રયત્ન કરું, ચેલ્યું ચેલાય બનાવવું, પછી એને ધૂતું લૂંટવું, પછી 4 વ્હીલ ગાડી, કરોડોનું બેંક બેલેન્સ, આવું બધું આવી જાય. તો જાણજો કે આ પ્રેમ તો બોલે છે, પણ આની અંદર પ્રેમ છે કે નહીં પ્રમાણ બતાવે. એની વાણી એનું પ્રમાણ બતાવે, એની રહેણી કહેણી પ્રમાણ બતાવે, એનો ખોરાક પ્રમાણ બતાવે, એનો મોજ શોખ પ્રમાણ બતાવે, એના શરીરના લક્ષણો, ચિહ્નો પ્રેમ બતાવે કે આની અંદર છે કે નહીં. એ બધું સ્પષ્ટ ચોખ્ખું કહી દઈએ. તો પ્રેમ કરી સૌ કોઈ ગાવે રે. પ્રેમ કરીને પ્રેમના ગાણા તો બધા ગાય, પણ પ્રેમ પદાર્થ વિરલા પાવે. જે પ્રેમ પદાર્થ છે, પદાર્થ એટલે કોઈ વસ્તુ નથી હો, પદાર્થનો અર્થ વસ્તુ પણ થાય. પ્રેમ પદાર્થ વિરલા પાવે. પ્રેમ પદાર્થ, પ્રેમનું જે પદ છે ને એનો અર્થ વિરલા પાવે. પ્રેમ પદાર્થ, પદ એટલે પરમાત્માનું પદ, અર્થ એટલે જરૂરત. કે જેની અંદર પ્રેમ છે એ પ્રેમનું પદનો અર્થ, જેને અર્થ એટલે જરૂરત, જેને પરમાત્માના પ્રેમની જરૂરત છે એ કોઈ વિરલા પ્રાપ્ત કરે. પ્રેમ પદાર્થ, પદ પ્લસ અર્થ. પ્રેમનું જે પદ છે એનો અર્થ છે, અર્થ એટલે જરૂરત. એ પ્રેમને જે પ્રાપ્ત કરેલી હશે પરમાત્માના પ્રેમને, એ કોઈ વિરલા પાવે, એને પ્રાપ્ત કરી શકે. જીવનદાસ કહે પ્રેમે રહીએ.
જીવણદાસ કહે છે કે ભાઈ પ્રેમપૂર્વક રહીએ, દરેક સાથે હળીમળીને રહીએ, વાદ વિવાદ છોડો, ઈર્ષાનિંદા છોડો, છલકપટ છોડો, તારું મારું છોડો, નાના મોટું છોડો, સમાન દ્રષ્ટિ રાખો, દરેક ઉપર દયા રાખો, ભાવ રાખો, પ્રેમ રાખો. એમાં જગતમાં રહીએ કે અમુમાં પ્રેમ, અમે પ્રેમમાં, અમારી અંદર પ્રેમ છે ને અમે પ્રેમની અંદર રહીએ છીએ. વાહ! તો પોતાની અંદર પણ પ્રેમ રાખો અને જગતની અંદર પણ પ્રેમમાં રહો, દરેકની સાથે હળીમળીને રહો, ભાવથી રહો, પ્રેમથી રહો, કોઈનો વિરુદ્ધ ન કરો, બધું સાચું જ છે. હું કહું જ છું કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદી, ખ્રિસ્તી, પારસી, જોરસ્ટિયન, સેવ, બૌદ્ધ, લિંગાયત, અહેમદિયા, ધર્મી, પંથા, પંથી, નાતી, જાતિ, આ બધું જ છોડો. ઓનલી ફોર માનવ. બધા ધર્મો પોતપોતાની જગ્યાએ સાચા જ છે. શું કામ કોઈની ટીકા, ઈર્ષા, નિંદા કરવી પડે? 4000 ઓડિયો ક્લિપમાં એક જગ્યાએ બતાવી દો કે મેં કોઈની ટીકા, ઈર્ષા, નિંદા કરી, કોઈ દિવસ ન આવે. હે શું કામ? મને કોઈનો બીજાના ધર્મનો શું અધિકાર છે મને ઉતારી પાડવાનો કે ઈર્ષા, ટીકા, નિંદા કરવાનો? બીજાના ધર્મને મારે ટાર્ગેટ બનાવી અને ઉતારી પાડીને શું મારે મોટું થવાનું? હે બીજાના ધર્મને આપણે જાણીએ છીએ, જેને આપણે જાણતા નથી, જેને આપણે જોયા નથી, એના નામ લઈ લઈને આપણે એને પાડીએ છીએ. રામ તો કે ખોટા, કૃષ્ણ તો કે ખોટા, શિવ તો કે એને મુક્તિ નથી મળી, રામ તો કે એને મુક્તિ નથી મળી, હે કૃષ્ણ તો કે એને મુક્તિ નથી મળી, ફલાણો સંત તો કે ખોટો, ઢીકણો સંત તો ખોટો. તો તું એક જ મહાન? આટલો બધો તું ભગવાનો, દેવી દેવતાઓને ઉડાડવા માંડ્યો છો, બીજાના ધર્મોને ઉડાડે? હે તારો જે ધર્મ હોય ને તું પકડી રાખ ને ભાઈ. તારા ધર્મની વાત કરીને, તારા ધર્મની ભક્તિ કરીને આ જગતમાંથી નીકળી જા ને, આ મૃત્યુલોકમાંથી નીકળી જાય ને, મોક્ષને પ્રાપ્ત કરી લે. બીજાના ધર્મને શું કામ ઉતારી પાડવાનો ધંધો કરે? તારો જે ધર્મ હોય એને તું ભાઈ દરેકને પોતપોતાની મા વાલી હોય. ઘરની માને કોઈ ડાકણ ન કહે, હે પણ બીજાની માને, અત્યારે બીજાના ધર્મને તમે નીકળી પડ્યા છો ડાકણ કહેવા, પણ જ્યારે તમારે ધર્મ ઉપર આંગળી ઉઠશે ત્યારે શું કરશો ભાઈ? હે ત્યારે તમને નહીં વહમું લાગે? તો ભાઈ દરેકને પોતપોતાના મા બાપ વાલા હોય છે, બધાને પોતાનો બાપ ઈષ્ટ, પોતાની મા ઈષ્ટ વાલી હોય છે. કોઈના ઈષ્ટને પાડવાનો પ્રયત્ન ન કરાય. જ્યારે આપણે કોઈના ઈષ્ટને પાડવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણા ઈષ્ટ ઉપર આંગળી ઉઠશે ત્યારે તમારા રૂવાડા ઊભા થઈ જાય. હે ત્યારે આગ લાગશે બધી બાજુ. કાં શરૂઆત તમે કરી, શું કામ બીજાના ઈષ્ટને પાડો? અરે ભાઈ ગમે એ ધર્મ હોય, પોતપોતાના ધર્મ એને ભજવા દો ને, જ્યાં જેની શ્રદ્ધા લાગી એને લાગી રહેવા દો ને. જૈસી કરની વૈસી ભરની, જો કરેગા સો ભરેગા. હે ભાઈ તારે શું લેવા દેવા છે? સુધારવા નીકળી પડ્યા છો, આપણે શું લેવા દેવા? જે કરે એ ભરે ભાઈ. તું તારું કર લે ને બસ. ઘણી ગાડીઓમાં લખ્યું હોય, તમે જોજો, તું તારું કર, જગતનું છોડી દે. તું ક્યાં ઊભો છે એ જો, તું શું કરે છે એ જો, તારી અંદર કેટલું છલ છે, કેટલું કપટ છે, કેટલા વિષય વાસના છે, કેટલું પાપ છે. તું જગત આરે કેટલી ઠગાઈ કરી, તારી અંદર એક ફેરે જો ને, પછી બીજા સામે આંગળી ચીંધ. હે બુરાઈ આપણી અંદર છે મિત્રો, એટલે આપણે બીજાની બુરાઈ જોઈશી. બાકી જેની અંદર બુરાઈ સમાપ્ત થઈ જાય ને કંઈ ખરાબ દેખાતું જ નથી. બરાબર? તો વાણીને વિરામ આપું છું. બોલો પ્રેમથી જીવણદાસની જય, ગુરુ લાલદાસની જય, સત્ય સનાતન ધર્મની જય.